પવિત્ર રક્ષાબંધનના પર્વનું સંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે। સફાઈ કર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણી કરાઈ હતી। લીંબાદના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે સફાઈ કર્મી બહેનોને સાડી વિતરણ કરાઈ હતી। દર વર્ષે નિયમિતપણે દર્દીઓ તથા હોસ્પિટલના સ્ટાફને રાખડી બાંધતા હેની રમેશચંદ્ર સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે રક્ષાબંધન પર્વ છે। રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે આજે જ્યારે સફાઈ કર્મચારી બહેનો જે છે એ 400-500 બહેનોને રક્ષાબંધન પર્વની એમને પોતે ઉજવી અને સાથે સાથે મારા તરફથી સાડીનું વિતરણ કરવામાં આવ્યું। આજે તમે જોવો છો કે આપણે ફૂલની પાકડી જ્યારે લોકોને આપતા હોય ત્યારે આપણા સફાઈ કર્મચારીઓને યાદ કરવાનું અને એમની પણ એક દિવાળી હોય કે પછી દરેક પ્રકારના તહેવારો હોય તો એમને યાદ કરવું જ જોઈએ। આ આશય સાથે આજે સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કર્મચારી બહેનોને જ્યારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી અને એના નિમિત્તે એમને ભેટ તરીકે સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે। 500 મહિલાઓને આપણે સાડીનું વિતરણ કરવાના છે। આજે સુરત સિવિલ ખાતે ખૂબ જ સરસ આપણો જે પર્વ છે રક્ષાબંધનનો એ ઉજવાયો છે। આપણા માનનીય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ મેડમ તથા આપણા માનનીય હોમ મિનિસ્ટર સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના બેન પધાર્યા હતા અહીંયા અને એમને સમગ્ર અમારા સફાઈ કામદાર બહેનોને બહુ જ પ્રેમથી બધાને સાડીઓનું વિતરણ કર્યું છે। તમામે એકબીજાને રાખડી બાંધી છે। બધી બહેનો દ્વારા અમારા ડૉક્ટર કેતન નાયક આરએમઓ તથા નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ઇકબાલભાઈ કડીવાલાજીને તથા ડૉક્ટર લક્ષ્મણ પટેલ સાહેબ જે અમારા સીએમઓ છે અને કોવિડ બિલ્ડિંગના નોડલ ઓફિસર છે, તમામ લોકોને રાખડીઓ બંધાઈ છે। તમામ સફાઈ કર્મીઓ બી એકબીજાને એસઆઈએ એકબીજાને રાખડી બાંધી છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ સુરત સિવિલ સંગઠિત રહે, સુરત સિવિલમાં એકબીજા માટે બધાને ભાઈ બહેનનો ભાવ વધે, એકબીજા સાથે ઝઘડા ના થાય અને બસ કાયમ બધા સાથે ને સાથે રહે। અને ખાસ આભાર માનું છું માનનીય ધારાસભ્ય સંગીતાબેન પાટીલ મેડમનો તથા આપણા માનનીય હોમ મિનિસ્ટર સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એમના બેનજીનો કે જે આજે કિંમતી સમય લઈને અહીંયા પધાર્યા અને અમારે આ જે કાર્યક્રમ છે એની શોભા વધારી। ધન્યવાદ। નામ હેની રમેશભાઈ સંઘવી છે અને આ પર્વના દિવસે હું બધા શુભેચ્છાઓ પાઠવું છું। હેપી રક્ષાબંધન। ભાઈ બહેનોને શુભેચ્છાઓની પ્રેમનો તહેવાર છે અને નહીં કોઈનો ભેદભાવ છે।